હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ના આગળના MCQ જોશું. તો MCQ જોઈએ આપણે. The numbers of integers greater than 6000 that can be formed using the digits 3, 5, 6, 7 and 8 without repetition. એટલે કે 3, 5, 6, 7 અને 8 આ પાંચ અંકોનો ઉપયોગ કરી 6000 કરતા મોટી સંખ્યા આપણે મેળવવાની છે. પુનરાવર્તન કરવાનું નથી. તો જો 6000 કરતા મોટી 4 અંકની સંખ્યા પણ બને અને 5 અંકની પણ સંખ્યા બને. કારણ કે અહીંયા જો આપણે 5 અંક આપેલા છે 3, 5, 6, 7 and 8. તો 4 અંકની સંખ્યા આપણે મેળવીએ 1, 2, 3, 4. તો પહેલો અંક શું હોવો જોઈએ? તો 3 અથવા તો 5 હોઈ શકે નહીં. જો 3 અને 5 લઈએ તો 4 અંકની સંખ્યા 6000 કરતા નાની થશે. તો 4 અંકની સંખ્યા 6000 કરતા મોટી થવા માટે પહેલો અંક અહીંયા 6, 7 અથવા તો 8 ત્રણમાંથી કોઈ પણ એક હોવો જોઈએ. તો અહીંયા પહેલું સ્થાન આપણે ત્રણ પ્રકારે ભરી શકીએ. હવે પુનરાવર્તન કરવાનું નથી. તો કુલ કેટલા અક્ષર આપણને આપેલા છે? ડિજિટ આપેલા છે 5 ડિજિટ. તો 5 ડિજિટમાંથી કોઈ પણ એક ડિજિટ અહીંયા લીધો તો આગલા પ્રકારે થશે અહીંયા 4 પ્રકારે, 3 પ્રકારે અને 2 પ્રકારે. તો 4 તેરી 12 દુ 24, 24 તેરી 72. રિપીટેશન આપણે કરવાનું નથી. તો 72 થશે. હવે જો અહીંયા 5 અંકની 3, 5, 6, 7 અને 8 પાંચ અંકનો ઉપયોગ કરીને આપણે 5 અંકની સંખ્યા પણ બનાવી શકીએ. તો 5 અંકની બધી જ સંખ્યા 6000 કરતા મોટી હશે. પછી પહેલો તમે પહેલો અક્ષર 3 લ્યો, 5, 6, 7, 8 લ્યો. તો સંખ્યા 6000 કરતા તો મોટી જ થશે. એટલે કે 5 અંકની બધી જ સંખ્યા 6000 કરતા મોટી થશે. તો પ્લસ 5 ફેક્ટોરિયલ એટલે કે 120, 120 plus 72 એટલે કે 192. તો અહીંયા કેટલી સંખ્યા આવશે? ઓપ્શન ડી 192. આગળનો MCQ જોઈએ આપણે. 7 relatives of a man comprises 4 ladies and 3 gentlemen. His wife also 7 relatives. 3 of them are ladies and 4 gentlemen. In how many ways can they invite 3 ladies and 3 gentlemen at a dinner party so that there are 3 men's relatives and 3 wives relatives? એટલે કે અહીંયા શું કીધું છે આપણને? એક મેન અને એક વાઇફ. હવે મેન એક પુરુષને 7 રિલેટિવ છે. તો 7 રિલેટિવમાં 4 લેડીઝ and 3 gentlemen. એ જ પ્રમાણે એની વાઇફને 7 રિલેટિવ, એમાં 3 of them ladies, 3 ladies, 4 gentlemen. હવે શું થયું આપણને? તો કે એક ડિનર પાર્ટી માટે એ મેન અને એની વાઇફ એટલે કે એક પુરુષ અને તેની પત્ની 3 લેડીઝ અને 3 જેન્ટલમેન એટલે કે 3 જેન્ટ્સ ને કોઈ એક ડિનર પાર્ટી માટે ઇન્વાઇટ કરે છે. તો એમાં બંનેના 3 રિલેટિવ હોવા જોઈએ. એટલે કે મેનના 3 રિલેટિવ અને વાઇફના 3 રિલેટિવ. એમાં 3 લેડીઝ અને 3 જેન્ટલમેન હોવા જોઈએ. તો જો આ કેટલી પોસિબિલિટી બનશે એ વિચારો. તો જો ધારો કે મેન જેરા આ પુરુષને 3 રિલેટિવને બોલાવવાના છે અને વાઇફને 3 રિલેટિવને બોલાવવાના. તો ધારો કે જે મેન એ 3 સ્ત્રીઓને બોલાવે કે 3 લેડીઝને બોલાવે તો એક પણ જેન્ટને ન બોલાવી શકે. હવે તો કે જે પાર્ટી માટે આપણે 3 લેડીઝ અને 3 જેન્ટ્સ ઇન્વાઇટ કરવાના છે તો પુરુષે 3 સ્ત્રીને આમંત્રિત આપી દીધું તો વાઇફ એક પણ લેડીઝને આમંત્રણ આપશે નહીં અને 3 પુરુષને. તો થઈ ગયો કેસ. હવે બીજો કેસ બનશે તો કે મેન જે એ 2 લેડીઝ અને 1 જેન્ટલમેનને ઇન્વાઇટ કરશે. તો તેની વાઇફ એક લેડી અને 2 જેન્ટલમેન. પછી અહીંયા 1 લેડી તો 2 જેન્ટલમેન. તો વાઇફ 1 લેડી એના પતિએ ઇન્વાઇટ કરી તો અહીંયા આવશે 2, 2 અને 1. પછી અહીંયા ઓપ્શન આવશે એક પણ લેડીને ઇન્વાઇટ ના કરે તો 3 જેન્ટ્સને. તો તેની વાઇફ 3 લેડીને અને એક પણ જેન્ટ્સને ઇન્વાઇટ કરશે નહીં. તો કુલ 4 કેસ થશે કે જેમાં 3 ladies and 3 gentlemen એક ડિનર પાર્ટી માટે ઇન્વાઇટ કરી શકાય. તો અહીંયા ઓપ્શન આવશે 4C0 into 4C3, 4C3 into 3C0 into 3C0 into 4C3 plus 4C2 into
3c1 into 3c1 into 4c2 plus 4c1 ચારમાંથી કોઈ પણ એકની પસંદગી into 3c2 into 3c2 into 4c1 જો અહીંયા બંને ક્રિયા એકબીજા ઉપર આધાર રાખે છે જો અહીંયા ત્રણ એલિમેન્ટ ઇન્વર્ટ કરશે તો અહીંયા એક પણ એલિમેન્ટ ઇન્વર્ટ નહીં કરે અને પુરુષ એક પણ જેન્ડર મેલ ને ઇન્વાઇટ નહીં કરે તો લેડી તને જેન્ડર મેલ ને એટલે અહીંયા શું આવશે ગુણાકાર આવશે હજી બીજી ક્રિયા રહી એ પેલી ક્રિયા ઉપર આધાર રાખતી નથી એટલે વચ્ચે આવશે સરવાળો પ્લસ 4c0 into 3c3 into 3c3 into 4c0 તો આપણે અહીંયા સાદું રૂપ આપીએ તો 4c3 એટલે કે અહીંયા થશે 4 into 3c0 1 into 3c0 1 અને 4c3 એટલે આવશે અહીંયા 4 પ્લસ 4c2 4 તેરી 12 12 ભાગ્યા 2 એટલે કે અહીંયા આવશે 6 3c1 એટલે 3 3 4c2 એટલે 6 પ્લસ 4c1 એટલે 4 3c2 એટલે 3 3c2 એટલે 3 into 4c1 એટલે 4 પ્લસ 4c0 એટલે 1 3c3 એટલે 1 3c3 એટલે 1 અને 4c0 એટલે 1 તો આનું તમારે સાદું રૂપ આપી દેવાનું જે આવે તે આન્સર મે બી 485 આવશે આગળનો એમસીક્યુ જોઈએ આપણે મેટ્રિક્સ બેઝ ટાઈપ એમસીક્યુ છે કોલમ 1 અને કોલમ 2 ને આપણે જોઈન્ટ કરવાની છે તો કન્સિડર ઓલ પોસિબલ પરમ્યુટેશન ઓફ ધ લેટર ઓફ ધ વર્ડ E N D E A N O E L match the statement or expression in column 1 with the statement or expression in column 2 હવે જો કોલમ 1 માં પેલો ક્વેશ્ચન આપણને આપેલો છે કે the number of permutation containing the word E N D E A is what હવે જો ધ્યાન આપજો કે આ E N D E A N O E L અને આપણે ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન ફાઇન્ડ કરવાના છે જેમાં E N D E આ પર્ટિક્યુલર શબ્દ હોય તો જો અહીંયા ટોટલ લેટર આપણને આપેલા છે ટોટલ લેટર થશે અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 ટોટલ લેટર 9 હવે એમાં રિપીટેશન E 1 2 અને 3 એ 3 વખત પછી N 2 વખત પછી D A O L તો બીજો એક પણ રિપીટ થતો નથી હવે E A N D E A એનું એક આપણે જૂથ લઈએ E N D E A એનો એક જૂથ પ્લસ 2 અને 3 5 એ સિવાય કેટલા વધ્યા 4 લેટર તો 4 4 ને 5 5 ની ગોઠવણી કેટલા પ્રકાર થશે અહીંયા 5 ફેક્ટોરિયલ હવે એમાં E 2 વખત આવી ગયા તો E 3 ટોટલ કેટલી વખત છે E 3 વખત છે 3 માંથી 2 વખત તો આવી ગયા તો 4 લેટર માં એક જ વખત E વધ્યો હશે અને N એક વખત આવી ગયો એટલે N પણ અહીંયા 4 લેટર માં એક જ વખત વધ્યો હશે તો 4 લેટર આ પ્લસ E N D E એનું એક જોડકું એટલે 4 + 1 5 ફેક્ટોરિયલ હવે અહીંયા E N D E એની આપણે અંદર ગોઠવણી કરવાની નથી કારણ અહીંયા શું કીધું આપણને કે the number of permutation containing the word E N D E A એટલે કે અહીંયા E N D E A આ સેમ પેટર્ન માં એટલે કે આ સેમ ક્રમમાં હોવું જોઈએ એટલે અંદર ગોઠવણી કરવાની નથી કારણ કે આ શબ્દ સમાવતો હોવો જોઈએ E N D E A વર્ડ આવતો હોવો જોઈએ એટલે કે એની અંદર ગોઠવણી થશે નહીં તો અહીંયા 4 લેટર પ્લસ 1 જો રિપીટેશન થાય E 3 વખત છે પરંતુ 3 માંથી 2 વખત તો અહીંયા આવી ગયા તો અહીંયા 4 લેટરમાં E એક જ વખત હશે અને N 2 વખત છે પરંતુ 2 માંથી 1 વખત તો N આવી ગયો તો અહીંયા 4 લેટરમાં N પણ એક જ વખત હશે તો 4 લેટર પ્લસ E N D A આને આપણે એક જ સમજવાનું ને અંદર ગોઠવણી કરવાની નથી કારણ કે એ વર્ડ આપણે મેળવવાનો છે તો 4 + 1 5 ફેક્ટોરિયલ તો એ આવશે પહેલામાં P પછી બીજું જોઈએ the number of permutation in which the letters E occurs in the first and last position હવે આપણે ટોટલ 9 લેટર આપેલા છે
તો 9 લેટરમાંથી ફર્સ્ટ અને લાસ્ટ પોઝિશન ઉપર ઈ હોવો જોઈએ. તો વધ્યા કેટલા 7. તો 7 ની ગોઠવણી 7 ફેક્ટોરિયલ. હવે 7 ફેક્ટોરિયલ માં ઈ 3 વખત છે, પરંતુ 3 માંથી 2 તો સ્થાન ફિક્સ થઈ ગયા, એટલે હવે ઈ કેટલી વખત વધશે? આ 7 ફેક્ટોરિયલ માં એક જ વખત, તો એક ફેક્ટોરિયલ કે આપણે છેદમાં લખશું નહીં. અને n કેટલી વખત આવશે? 2 વખત, તો એ 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. હવે સાદુરૂપ આપે 7 * 6 * 5 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ, એટલે કે અહીંયા આવશે 2 * 3, એટલે કે અહીંયા આવશે 21 * 5 ફેક્ટોરિયલ. તો અહીંયા b માં આવશે s 21 * 5 ફેક્ટોરિયલ. હવે c જોઈએ આપણે. તો નંબર ઓફ પરમ્યુટેશન in which none of the letters d l n occur in the last 5 position, એટલે કે d l અને n એ છેલ્લા 5 સ્થાનમાં હોવું જોઈએ નહીં. તો ટોટલ આપણે 9 લેટર નો વાર આપ્યો છે 1 2 3 4 5 6 7 8. હવે d l n એ છેલ્લા 5 સ્થાનમાં હોવું જોઈએ નહીં, મીન્સ કે પહેલા 4 સ્થાનમાં હશે 3 અને 4. તો d l n કેટલી વખત આપ્યો છે આપણને? 2 વખત, એક વખત l અને એક વખત d. તો d l n કુલ કેટલા લેટર છે? 4 લેટર. તો એની પહેલા 4 સ્થાનમાં ગોઠવણી 4 ફેક્ટોરિયલ. હવે એમાં n કેટલી વખત છે? 2 વખત, એટલે 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. હવે પાછળના જે 5 સ્થાન જે રહ્યા એની ગોઠવણી 5 ફેક્ટોરિયલ. હવે એમાં e કેટલી વખત આવે છે? 3 વખત. n તો આવી ગયો અહીંયા 2 વખત, તો e વધ્યું તો n આવશે અહીંયા 3 ફેક્ટોરિયલ. 4 * 3, 2 ફેક્ટોરિયલ cancel, 5 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ, એટલે કે અહીંયા 6, 3 * 2 6, 2 * 2 4, એટલે કે 2 * 5 ફેક્ટોરિયલ. તો અહીંયા ઓપ્શન સી માં આવશે 2 * 5 ફેક્ટોરિયલ. હવે ઓપ્શન ડી જોઈએ. The number of permutation in which the letters a e o occur only in odd position, એટલે કે a e અને o એ હંમેશા અયુગ્મ સ્થાન પર હોવા જોઈએ. તો ટોટલ લેટર આપણને આપેલા છે 9, 1 2 3 4 5 6 7 8. તો ઓડ પોઝિશન આવશે અહીંયા 1 3 5 7 અને 9. તો a e o, તો a અને o એક વખત અને e કેટલી વખત આપણને આપેલા છે? 3 વખત. તો ટોટલ કેટલા થશે? 5 થશે. એક a, એક o અને 3 e, એટલે કે 5 લેટર થશે. તો 5 લેટર અને કેટલા સ્થાન આપણને અયુગ્મ સ્થાન મળ્યા? 5. તો એમાં એની ગોઠવણી 5 ફેક્ટોરિયલ, એમાં e 3 વખત, એટલે કે 3 ફેક્ટોરિયલ આવશે છેદમાં. એ સિવાય બાકી કેટલા સ્થાન વધ્યા? યુગ્મ સ્થાન 2 4 6 અને 8, એટલે કે 4 યુગ્મ સ્થાન વધ્યા. તો બાકીના લેટરની યુગ્મ સ્થાનમાં ગોઠવણી 4 ફેક્ટોરિયલ. હવે એમાં n કેટલી વખત આવશે? 2 વખત e આવી ગયા, તો n વધ્યું 2 વખત, તો અહીંયા 2 ફેક્ટોરિયલ આવશે છેદમાં. સાદુરૂપ આપીએ અહીંયા આપણે. તો 5 ફેક્ટોરિયલ * 4 * 3 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ * 2. 3 ફેક્ટોરિયલ કેન્સલ, 2 * 2 4, 2 * 5 ફેક્ટોરિયલ. તો એ ઓપ્શન ડી માં પણ આવશે q 2 * 5 ફેક્ટોરિયલ. એટલે કે 1 માં આવશે p, b માં આવશે s અને c અને d માં આવશે q. આગળનો MCQ જોઈએ આપણે. The set S is equal to 1 2 3 up to 12 to be partitioned into 3 sets A, B and C of equal size. Thus A union B union C is equal to S. A intersection B is equal to B intersection C is equal to C intersection A is equal to 5. The number of ways to partition S is what? એટલે કોઈ એક આપણને ગણ S આપેલો છે. S માં કેટલા ઘટકો આપેલા છે? 12. 1 2 3 4 up to 12. હવે એને આપણે ત્રણ ગણમાં ડિવાઈડ કરવાના છે. ગણ A B અને C. અને ત્રણની સાઈઝ કેવી છે? સરખી, એટલે કે ગણ A, ગણ B અને ગણ C માં કેટલા ઘટકો હોવા જોઈએ? સરખા ઘટકો. તો કુલ 12 ઘટકો આપેલા છે, તેને આપણે ત્રણ ગણમાં વિભાજિત કરવાના છે. તો તેના ત્રણ ગણમાં કેટલા ઘટકો આવશે? 4 ઘટકો. ગણ A માં 4, ગણ B માં 4 અને ગણ C માં 4 ઘટકો આવશે. કે હવે પાર્ટીશન કઈ રીતે કરવાના? કે તને ત્રણનો તમે યોગ ગણ લ્યો,
તો આપણને ગણ S મળી જવો જોઈએ અને A અને B, B અને C, C અને એનો છેદગણ કેવો હોવો જોઈએ? ખાલી ગણ હોવો જોઈએ. એટલે કે A, B અને C તેને ત્રણ ગણમાં એક પણ ઘટક કોમન હોવો જોઈએ નહીં. તો the number of ways to partition S is what? તો જો આપણે અહીંયા ગણ A માટે આપણે ચાર ઘટકો પસંદ કરવાના છે. તો ગણ A માટે કુલ કેટલા ઘટકો આપ્યા છે આપણને? 12 ઘટકો. તો 12 માંથી આપણે ચાર ઘટકો લેવાના. તો 12C4. હવે 12 માંથી આપણે ચાર ઘટકો લઈ લીધા ગણ A માટે. હવે ગણ B માટે આપણી પાસે કેટલા ઘટકો અવેલેબલ છે? 8 ઘટકો. તો 8 ઘટકોમાંથી આપણે 4 ની પસંદગી કરવાની. કારણ કે એક પણ ગણમાં ઘટક રિપીટ થતો નથી. કારણ કે બધાનો છેદગણ કેવો છે? ખાલી ગણ. હવે આપણી પાસે વધ્યા 4 ઘટકો. તો ગણ C માટે 4 એ 4 ની પસંદગી. તો 12C4 into 8C4 into 4C4. તો આ સાદુરૂપ આપીએ n factorial upon r factorial n minus r factorial. 8 factorial upon 4 factorial n minus r factorial એટલે 4 factorial. 4C4 એટલે આવશે 1. તો 8 factorial cancel. તો 12 factorial upon 4 factorial cube. તો એ આન્સર આવશે ઓપ્શન C, 12 factorial upon 4 factorial cube. આગળનો MCQ જોઈએ. There are 10 points in a plane. Out of these 6 are collinear. If n is the number of triangles formed by joining these points, then range of n is what? એટલે કે n ની કિંમત આપણને મળશે એ આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સેટિસ્ફાય કરે છે તે આપણે ચેક કરવાનું છે. તો આપણે કેટલા પોઈન્ટ આપેલા છે? 10 પોઈન્ટ્સ. હવે ટ્રાયેંગલ ક્યારે બને? તો કે કોઈ પણ ત્રણ પોઈન્ટ ને આપણે જોઈન્ટ કરીએ તો અહીંયા ટોટલ ટ્રાયેંગલ થશે 10C3. હવે પાછું એમાં આગળ શું કીધું છે કે 6 are collinear એટલે કે 6 પોઈન્ટ એક જ રેખામાં આવેલા છે. તો એક જ રેખામાં આવેલા બિંદુઓ કોઈ દિવસ ત્રિકોણ બનાવે નહીં. તો ટોટલ નંબર ઓફ ટ્રાયેંગલ લીધા આપણે 10C3. એમાંથી આપણે હવે 6C3 બાદ કરશું. કારણ કે એક જ રેખામાં આવેલા બિંદુઓ કોઈ દિવસ ત્રિકોણ બનાવે નહીં. સાદુરૂપ આપો 10 9 8 upon 6 minus 6 5 4 upon 6. 3 3 9 3 2 6 2 4 8 4 3 12 126 6 cancel 5 4 20 100. તો ચેક કરીએ આપણે n greater than 190 પોસિબલ થશે નહીં. n less 0 equal to 100 આ પોસિબલ થશે ને તો અહીંયા n ની કિંમત 100 કરતા મોટી કીધી છે. અહીંયા 140 થી 190 વચ્ચે. તો આન્સર શું આવશે? B, n less than or equal to 100. કારણ કે n equal to 100 મળ્યું ને આપણને, એટલે ઓપ્શન B is right answer. આગળનો MCQ જોઈએ આપણે. The value of 21C1 minus 10C1 plus 21C2 minus 10C2 plus 21C3 minus 10C3 plus 21C4 minus 10C4 plus up to plus 21C10 minus 10C10 is what? તો જો યાદ રાખો પેલા ઘટક લો 21C1 21C2 21C3 21C4 plus up to plus 21C10 એટલે કે 21C1 plus 21C2 plus 21C3 plus up to plus 21C10 minus 10C1 10C2 10C3 10C4 up to 10C10 10C1 plus 10C2 plus 10C3 plus up to plus 10C10 થશે. તો આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે સૂત્ર NC0 plus NC1 plus NC2 plus up to plus NCN હોય તો એની બરાબર શું લખી શકીએ આપણે 2n. તો અહીંયા જો 10C1 10C2 10C3 plus up to plus 10C10 તો એની બરાબર શું થશે 210. તો આપણે આગળના પદનું સાદુરૂપ આપવાનું થશે. ધારો કે આને કહીએ આપણે અહીંયા S 21C1 21C2 21C3 plus up to plus 21C9 plus 21C10 એને કહી દો સમીકરણ નંબર 1. હવે આપણી પાસે સૂત્ર હતું કે NCR is equal to NCN minus R. ડાયરેક્ટ તો આપણે સાદુરૂપ આપશું નહીં.
તો જો અહીંયા NCR NCn-r સૂત્રનો ઉપયોગ કરીએ તો કદાચ આપણને આવું સ્વરૂપ મળી જશે. તો NCR NCn-r એટલે કે અહીંયા 21C11 અહીંયા થશે 21C12 પ્લસ અપ ટુ પ્લસ અહીંયા થશે 21C19 પ્લસ 21C20. તો આ બંને કેવા થશે? સરખા થશે. એને કહી દો સમીકરણ નંબર 2. હવે 1 અને 2 બંનેનો સરવાળો કરો. 2s 21C1 21C2 21C3 પ્લસ અપ ટુ પ્લસ 21C20. તો અહીંયા 2n આપણે લાવવું હોય તો કયા કયા ઘટકો ખૂટે? તો અહીંયા 21C0 અને બીજું ખૂટે છે અહીંયા 21C20. તો આપણે જો અહીંયા 2 ઉમેર્યા તો 2 બાદ કરવા પડશે. 2s આખું પદ દે આપણે તો 2 ઉમેર્યા 2 બાદ કર્યા તો જો અહીંયા 21C1 21C2 21C3 પ્લસ અપ ટુ પ્લસ 21C21 તો એની બરાબર થઈ જશે 221 માઈનસ 2. આપણે s ની કિંમત મેળવવાની છે તો s બરાબર આવશે 220 માઈનસ 1. તો હવે જો અહીંયા જો હજી એક પદ ખૂટે છે 10C0 ખૂટે છે. અહીંયા 10C0 ખૂટે છે તો અહીંયા 10C0 આપણે ઉમેરશું અને 10C0 બાદ કરશું એટલે કે એક બાદ થશે તો એની બરાબર થશે 210 માઈનસ 1. અહીંયા જો 10C0 વાળું પદ આપણને આપેલું નથી. તો હવે અહીંયા s બરાબર 220 માઈનસ 1. તો આપણે જે પદ મેળવવાનું છે તો એની બરાબર આવશે 210 માઈનસ 1 માઈનસ અહીંયા 210 માઈનસ 1 -1 પ્લસ 1 કેન્સલ થઈ જશે. નહીંતર જો -1 વધશે ઓપ્શનમાં આપણને એવું એક સ્વરૂપ આપેલું નથી એટલે અહીંયા આપણે ભૂલ હતી કે અહીંયા 10C1 એટલે ખૂટતું શું અહીંયા 10C0 તો 10C0 આપણે ઉમેર્યું તો 10C0 બાદ કરવું પડશે એટલે કે 1 ઉમેરો 1 બાદ કર્યો 210 માઈનસ 1 -1 પ્લસ 1 કેન્સલ એની બરાબર થશે અહીંયા 220 તો 220 માઈનસ 210. તો અહીંયા ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. આગળનો MCQ જોઈએ. The sum sigma r is equal to 1 to 10 r square plus 1 into r factorial. હવે જો તમે ડાયરેક્ટ કિંમત મૂકશો તો સાદુરૂપ શક્ય થશે નહીં એટલે કે ગણતરી બહુ લાંબી થશે તો ડાયરેક્ટ આપણે સાદુરૂપ મૂકશું નહીં. તો હવે જો અહીંયા સાદુરૂપ આપવા માટે આપણે r is equal to 1 to 10 r square r ઉમેરશું અને r બાદ કરશું. હવે આવું શું લેવા કર્યું આપણે તો જો આપણે આગળનું સ્ટેપ જોઈએ અહીંયા r કોમન લે સિગ્મા r is equal to 1 to 10. હવે આપણે ગુણાકાર કરીએ r square plus r into r factorial minus r minus 1 into r factorial. હવે અહીંયા r ઉમેરીને બાદ શું લેવા કર્યો તો કે જો r square plus r તો r કોમન લે તો શું થશે અહીંયા r into r plus 1 into r factorial. તો 5 into 4 factorial હોય તો આપણે શું લખી શકીએ 5 factorial. તો અહીંયા r plus 1 into r factorial એટલે શું થશે અહીંયા r factorial થશે r plus 1 factorial. તો અહીંયા આપણે કિંમત મૂકીએ સિગ્મા r is equal to 1 to 10 r into r plus 1 factorial minus r minus 1 into r factorial. આ પદ જે હતું એને આપણે સિમ્પ્લિફાઈ કરીને આ પ્રકારનું પદ લાયા. હવે આપણે કિંમત મૂકશો એટલે પ્લસ માઈનસ કેન્સલ થતું જશે. તો r બરાબર 1 મૂકો 1 into 2 factorial minus 0 પ્લસ 2 મૂકો 2 into 3 factorial minus 2 factorial 3 મૂકો 3 into 4 factorial minus 2 into 3 factorial 4 મૂકો 4 into 5 factorial minus 3 into 4 factorial પ્લસ અપ ટુ પ્લસ ક્યાં સુધી આપણે મૂકવાનું છે 10 સુધી. 10 મૂકો તો અહીંયા
10 into 11 factorial minus 9 into 10 factorial. તો હવે જો અહીંયા 2 factorial cancel, 2 into 3 factorial cancel, 3 into 4 factorial cancel. તો વધશે અહીંયા કાં તો પહેલું અને છેલ્લું પદ વધે, કાં તો પહેલેથી બીજું અને છેલ્લેથી બીજું પદ વધશે. તો અહીંયા છેલ્લેથી બીજું પદ 10 into 11 factorial. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી 10 into 11 factorial. આગળનો MCQ જોઈએ આપણે. Let n greater than or equal to 2 be an integer. Take n distinct points on a circle and join each pair of points by a line segment. Color the line segment, joining every pair of adjacent points by blue and the rest by red. If the number of red and blue line segments are equal, then the value of n is what? હવે અહીંયા આપણને કીધું છે કે કોઈ એક સર્કલ પર n પોઈન્ટ આવેલા છે, 2 3 4 5 અપ ટુ n પોઈન્ટ આવેલા છે. હવે અહીંયા n પોઈન્ટ ને આપણે જોડવાના છે, પાસની બાજુના પોઈન્ટ જોડવાના છે. આપણે આ રીતે જોડવાના છે આપણે બધા પોઈન્ટ ને. ટોટલ પોસિબિલિટી થતી હોય તો આપણે વિચારવું છે. હવે આમાં શું કીધું છે આપણે, તો આ બધા પોઈન્ટ ને આપણે જોઈન્ટ કર્યા તો આપણે જે પાસના પોઈન્ટ હોય, દેખા ધારો કે આ સર્કલ ઉપર 4 પોઈન્ટ છે, તો આ પોઈન્ટ આપણે જોઈન્ટ કર્યા, તો એ પાસના જે પોઈન્ટ જોઈન્ટ કર્યા એને આપણે બ્લુ લાઈન થી જોઈન્ટ કરવાના છે, અને બાકીના જે આપણે પોઈન્ટ જોઈન્ટ કર્યા એને આપણે રેડ લાઈન થી જોઈન્ટ કરવાના છે. તો અહીંયા કીધું છે કે બ્લુ લાઈન અને રેડ લાઈન થી આપણે જે પોઈન્ટ જોઈન્ટ કર્યા એની સંખ્યા કેવી છે, સરખી. તો n ની કિંમત મેળવો. તો હવે આપણે જો 4 પોઈન્ટ લીધા, ધારો કે સર્કલ ઉપર આપણે 4 પોઈન્ટ લીધા, તો પાસની બાજુઓ એટલે પાસના બિંદુઓથી આપણે જે પોઈન્ટ લાઈન ડ્રો કરી એકલી મળે આપણને 4. હવે આપણે 5 પોઈન્ટ લઈએ, ધારો કે સર્કલ ઉપર આપણે 5 પોઈન્ટ લઈએ, 1 2 3 4 અને 5. હવે એ પાસના બિંદુઓને જોડીને આપણે એક લાઈન સેગમેન્ટ ડ્રો કરીએ તો કેટલા થશે, 3 4 અને 5. તો જેટલા પોઈન્ટ હોય એટલા લાઈન સેગમેન્ટ આપણને મળશે. તો નંબર ઓફ રેડ લાઈન સેગમેન્ટ is equal to number of blue line segment. તો બ્લુ લાઈન સેગમેન્ટ શું કીધું આપણને, તો કે પાસની બાજુઓને આપણે જે બિંદુ આપેલા છે પાસના બિંદુઓ એને આપણે જોઈન્ટ કરીએ અને જેટલા પોઈન્ટ જેટલા લાઈન સેગમેન્ટ મળે એ થશે બ્લુ લાઈન સેગમેન્ટ. તો એ થશે અહીંયા n, જેટલા પોઈન્ટ લે એટલા આપણને લાઈન સેગમેન્ટ મળશે. હવે એ સિવાય બાકીના રેડ, તો ટોટલ કેટલા મળશે આપણને, તો કે જેટલા પોઈન્ટ આપેલા હોય એમાંથી કોઈ પણ બે બિંદુને આપણે જોઈન્ટ કરીએ તો આપણે લાઈન સેગમેન્ટ મળશે. તો nc2 ટોટલ થશે. હવે ટોટલ માંથી આપણે પાસની બાજુને જે હોય પાસની બાજુના બિંદુને જોઈન્ટ કરતા જે લાઈન સેગમેન્ટ મળ્યા હોય તે આપણે બાદ કરી દેવાના, એટલે મળશે આપણને એ સિવાય બાકીના બિંદુઓથી જોડાતા લાઈન સેગમેન્ટ, એટલે કે આ બધા લાઈન સેગમેન્ટ આપણને મળશે. તો આ થશે બ્લુ n પાસની બાજુ, અને આ થશે તો કે સામસામેના જે બિંદુ હોય એ આપણે જોઈન્ટ કરીએ તે બાજુ, એટલે કે પાસના નહીં. એ સિવાય આ પોઈન્ટ લો તમે તો એની આજુબાજુનું આ બે બિંદુ નહીં લેવાના, એ સિવાય બાકીના બિંદુઓ તમે જે જોઈન્ટ કરો એના દ્વારા તમને જે લાઈન સેગમેન્ટ મળે એને તમારે રેડ લાઈન થી ડ્રો કરવાનો. તો એ બંને સરખા આપેલા છે, તો n ની કિંમત મેળવો. તો 2n is equal to nc2. તો 2n is equal to n into n minus 1 upon 2 factorial. n cancel થઈ જશે, સામે ગુણાકાર કરો, 4 is equal to n minus 1. તો n is equal to 5. અથવા તમે દ્વિઘાત સમીકરણ બનાવો તો n ની કિંમત આપણે કેવી લેવાની છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. બે કરતા નાની કિંમત આપણે લેવાની નથી, એટલે આન્સર આવશે અહીંયા 5. તો હવે અસાઇનમેન્ટમાં તમને જે બીજા પ્રોબ્લેમ આપેલા છે તે તમારે જાતે ટ્રાય કરવાની છે. થેન્ક યુ.